સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ટીમે મેડિકલ ડિગ્રી વિના એલોપેથિક સારવાર કરી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અરવલ્લી મોડાસાના માર્ગદર્શન હેઠળ બોગસ ડોક્ટરો સામે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ઇન્સ્પેક્ટર એચપી ઘરાસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએચ રાઠોડ તથા એસઓજી સ્ટાફે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બામણવાડ ગામે રેડ કરી હતી। રેડ દરમિયાન અનિલભાઈ નવગણભાઈ સરાણીયા ઉંમર વર્ષે 32 રહે જીવણપુર તાલુકો મોડાસા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડૉક્ટર તરીકે ભ્રમ પેદા કરી દર્દીઓની તપાસ કરી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતા મળી આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી ₹10,390 કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો કબજે કરી ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।